જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 9 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 24 કલાક દરમિયાન માવઠાના વરસાદને લઈને આગાહી। તો આજે દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર માવઠાનો વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। હજુ 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના। તો સંપૂર્ણ માહિતી મેળવીશું, સાથે જ ઠંડી કેવી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખેડૂત મિત્રો, ગઈકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે, સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા ગઈકાલના રોજમાં પણ જોવા મળ્યા હતા। તેમજ આજે સાંજે 12 વાગ્યા બાદ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા, તેમજ અમુક સેન્ટરની અંદર થોડા ભારે ઝાપટા પણ જોવા મળ્યા હતા। હજુ દિવસ દરમિયાન એટલે કે સાંજ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે, જેમાં જીએપીએસ મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો આજે વહેલી સવારથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, જેમની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમની અંદર વલસાડ, બિલીમોરા, નવસારી, બારડોલી, વિયારા, વાસદાના અમુક ગ્રામ્ય વિસ્તાર, તેમજ સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડીડિયાપાડા, ભરૂચ, દહેજ જે નર્મદાનો વિસ્તાર છે, ભરૂચ જિલ્લો, તેની સાથે શિનોર, કરજણ, જંબુસર, ડભોઈ સુધીના વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે। તેમજ પૂર્વ ગુજરાતની અંદર છોટાઉદેપુર, કવાંટ તાલુકો, ચાંપાનેર, વડોદરા, બોરસદ, દાહોદ, ગોધરા, પીપલોદ તેમજ ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ ખાસ વરસાદની સંભાવના આજે દિવસ દરમિયાન જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત, ડાકોર, મહુધા, મહેમદાબાદ, ધોળકા, નળસરોવર આ તમામ સેન્ટરો સાથે જ ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, ખેડાના મોટાભાગના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં લુણાવાડા, પંચમહાલ, માલપુર, બાયડ, કડાણા, માંડલી, મોડાસા, અરવલ્લી, મહીસાગર જિલ્લો તેમજ હિંમતનગર, પ્રાંતિજ, માણસા, કડી અને ગાંધીનગર સુધીના વિસ્તારની અંદર આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ચોમાસા જેવો માહોલ જોવા મળે તેવી સંભાવના છે અને ઘાટા વાદળો જોવા મળશે। તેની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ધંધુકા, બરવાલા, વલભીપુર, ભાવનગર જિલ્લાના વિસ્તાર છે, ખાસ કરીને સિહોર, પાલીતાણા તેમજ મહુવા, રાજુલા, તળાજા, કુંડલા સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે વહેલી સવારે એટલે કે 6 વાગ્યા દરમિયાન જોવા મળી શકે છે। તેમજ ખાસ કરીને જુનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ એટલા જિલ્લાની અંદર પણ આજે દિવસ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ પાટણ, સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તાર, રાધનપુર, ખેડબ્રહ્મા, ડીસા, આબુ એ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક સેન્ટરોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતની નજીક એક ટ્રફ સર્જાણો છે। આ ટ્રફને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે। તેમજ આજે દિવસ દરમિયાન ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તમામ સેન્ટરોની અંદર, જેમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે। આપણે જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, અંબાજી, ડીસા, ભડસન, સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, હારીજ, રોડા, વડનગર, મહેસાણા વિસ્તાર, ઈડર હોય, ખેડબ્રહ્મા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મહેસાણા, મોઢેરા, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના પણ તમામ વિસ્તાર, લુણાવાડા હોય, માલપુર, બાયડ, માંડલી, કડાણા સહિતનો વિસ્તાર અને બોર્ડર લાગુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારો પણ કપડવંજ હોય, મહુધા, મહેમદાબાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, નળસરોવર, ધોળકા, ડાકોર, બાલાસિનોર, આણંદ, નડિયાદ, ખેડાનો વિસ્તાર છે, તારાપુર, બોરસદ, ખંભાત, વડોદરા, ચાંપાનેર આ વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેમાં છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, ડભોઈ, શિનોર, કરજણ આ એટલા વિસ્તારની અંદર ખાસ વરસાદની તીવ્રતા પણ થોડી વધુ જોવા મળી શકે છે। તેની સાથે ભરૂચ જિલ્લો, નર્મદા, રાજપીપળા, સુરત, બારડોલી, વિયારા, નવાપુર, આહવા, ડાંગ
તેની સાથે વલસાડ, કપરાડા, વાની, સાપુતારા સહિતના વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, જેમાં અમુક સેન્ટરોને વરસાદની સંભાવના પણ દેખાઈ રહી છે. કચ્છ જિલ્લામાં કોઈ વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાતી નથી. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વધુ શક્યતા છે, થોડો વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે અને આ દિવસ દરમિયાન મોટાભાગના સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. કાલ કરતાં આજે વરસાદની તીવ્રતા પણ થોડી વધુ જોવા મળી શકે છે. આવનારી 24 કલાક દરમિયાન જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. હાલ મિત્રો વાત કરીએ તો ઠંડીની 11 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ઠંડી વધવાની શક્યતા જણાતી નથી. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે. બાકી ગુજરાતની અંદર અત્યારે જે નોર્મલ ઠંડી ચાલી રહી તે પ્રમાણે ચાલશે. કચ્છની અંદર સૌથી નીચું તાપમાન 10-11 ડિગ્રી નલિયા, નખત્રાણા એ વિસ્તાર, ભુજ, ભચાઉમાં જોવા મળશે. સૌરાષ્ટ્રનું તાપમાન પણ 14 થી 16 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન ઠંડી સાથે જોવા મળી શકે છે, એટલે કે ઠંડી જોવા મળશે. હાલની મીડિયમ ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આવનાર દિવસોમાં 10 તારીખ બાદ ફરીવાર વાતાવરણ ચોખ્ખું થતાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે અને આપણી અપડેટ મુજબ 10 થી 20 તારીખ દરમિયાન કડકડતી ઠંડીનો પણ ડાઉન જોવા મળી શકે છે. તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જણાવીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.